नमस्कार। एक्सोटिक वेब मीडिया डिजिटल चैनल वर्ल्ड वाइड में फिर से आप सभी का मैं स्वागत करती हूँ। अलूना महोत्सव 2024 और आज था धार्मिक गीतों पे आधारित भजन स्पर्धा, साथ में गौरमा गीत सोलो एंड गौरमा गीत ग्रुप स्पर्धा, साथ में धार्मिक गीतों की स्पर्धा में सोलो परफॉर्मेंस भी हुआ है। सभी का रिजल्ट अनाउंसमेंट का टाइम हुआ है, बट उससे पहले हमारे जो आज जजेस आए थे प्रदीप भाई सोलंकी, फिर से हम तालियों से उनका स्वागत करेंगे। और बहुत ही अच्छा परफॉर्मेंस सबका रहा है। सभी वैसे देखा जाए तो विनर ही है, बट नंबर देना ज़रूरी है, तो हम लोग नंबर अनाउंसमेंट करेंगे। लेकिन उससे पहले प्रदीप जी जो आए हैं वो क्या है वो आप लोगों को जानना चाहिए ना, ज़रूरी है ना। हाँ, तो मैंने उनको कहा है कि वो क्या करते हैं वो आपको बताएं ताकि आप लोगों को पता चले। वो डायरा भी करते हैं, आकाशवाणी में भी काम वो करते हैं, बहुत सारा परफॉर्मेंस और भी बहुत कुछ है। मैंने उनको ही कहा कि आप भी हमारे दर्शकों को बताइए। थैंक यू सो मच। नमस्कार। જે સ્પર્ધકો હતા એ બધા સ્પર્ધકોએ ખૂબ સારી પોતાની અહીંયા રજૂઆત કરી। યામિનીબેને કીધું કે હું પોતે શું કરું છું, તો એ અંગે થોડી વાત કરું તો આકાશવાણી વડોદરા ખાતે હું પ્રવક્તા છું અને લોકગાયક છું। આ સાથે ગુજરાતી વિષયના શિક્ષક તરીકે હાલ કાર્યરત છું અને ભજન સંશોધનનું કામ પણ કરું છું અને લોક ડાયરાની જે પ્રવૃત્તિઓ છે, લોક સાહિત્યની જે પ્રવૃત્તિ છે એની સાથે સંકળાયેલ છું। સંગીત મધ્યમાં વિશારદ છું અને આવી બધી ભગવાનની કૃપાઓથી અને શ્રોતાઓના આશીર્વાદથી ભગવાનની કૃપાથી આગળ પ્રગતિ કરી રહ્યા છે। હવે મેં જે પરફોર્મન્સ જોયું એને આધારે આપણે વિજેતા અહીંયાથી ડિક્લેર કરવાના છે। બધા બહેનોએ ખૂબ સારું ગાયું, રજૂઆત બધાની ખૂબ સારી હતી, પણ ક્યાંક ક્યાંક મુખ્ય ગાયક ગાતા હોય તો બીજા ધીમા પડી જતા હોય, બીજા ચાર બેઠા હોય તો બે ગાતા હોય, બેનો અવાજ સંભળાતો ના હોય। ઘણીવાર મુખ્ય ગાયકે ગાયું હોય કંઈક બીજું અને ઝીલનારા કંઈક બીજું ઝીલે, શબ્દ ક્યાંક ચવાઈ જાય, તો આવી ભૂલો થતી હોય છે। અને કરતાલ વાગતી હોય તો કરતાલ પણ પછી એક આમ તાલમાં વાગવી જોઈએ, તો ઘણીવાર કરતાલનો તાલ ચૂકાઈ જતો હતો। અને ખાસ તો જુસ્સો, કીર્તન છે એટલે કીર્તનમાં જુસ્સો હોવો જોઈએ। ભજન એક એવી વસ્તુ છે કે જેમાં ભાવ હોય, પણ આપણે કીર્તન ગાઈએ છીએ તો કીર્તનમાં તો જુસ્સો હોવો જોઈએ, કાનો પણ ખુદ પોતે આમ ઉતરી આવે એવો ભાવ આપણા કીર્તનમાં જળવાયેલો હોવો જોઈએ। તો આવી ક્યાંક ક્યાંક નાની નાની ત્રુટીઓ હતી। આમ પરફોર્મન્સ બધાનું ખૂબ સારું રહ્યું। સ્પર્ધા છે એટલે આપણે વિજેતાના નામ તો ડિક્લેર કરવા જ પડે। ક્રમાનુસાર વિજેતાના નામ ડિક્લેર કરું છું। ગોરમા ગીત સોલો એમાં જે કંઈ સ્પર્ધકો હતા એમાંથી પટેલ દેવાંશી પ્રથમ ક્રમાંકે આવે છે અને તાળીઓના ગડગડાટથી વધારીએ પટેલ દેવાંશ। ત્યાર પછી ગોરમા ગીત ગ્રુપ એમાં જીવન ભારતી સ્કૂલની નાની નાની બાલિકાઓ અહીંયા ગોરમા ગીત પરફોર્મન્સ કરતી હતી। એમની પણ રજૂઆત ખૂબ સારી હતી। વરસાદને કારણે એ લોકો નીકળી ગયા છે। ભજન મંડળો લગભગ 4 કે 5 મંડળ હતા, એમાંથી પ્રથમ ક્રમાંકે આવે છે શ્રીજી ભજન મંડળ। જોરદાર તાળીઓથી વધાવીએ શ્રીજી ભજન મંડળ। બેનોને વિનંતી કે અહીંયા મંચ ઉપર આવી જાય। જલ્દીથી મંચ ઉપર આવી જાઓ જેથી આપ પ્રાઇઝ આપી દઈશું અહીંયા। હા, મેડમને પણ બોલાવીએ। ત્યારબાદ ઓકે ઓકે नेक्स्ट अनाउंसमेंट
બીજા નંબરે જય કૃષ્ણ ભજન મંડળ, જોરદાર તાળીઓથી વધાવીએ. જય કૃષ્ણ ભજન મંડળ. સૌ બહેનો જલ્દી से आइए, जल्दी से, जल्दी से. મંચ ઉપર આવીને જે કઈ બધા બહેનો છે બધા अभी तो मैं जवाब नहीं. हाय. રામરસ દીવાનો છે. चलिए चलिए चलिए, थोड़ा सा अंदर आ जाइए, तीन तो आप चलिए. અને સામે જોજો બધા. चलो जल्दी जल्दी, तालियां होनी चाहिए. सिंगर अनाउंसमेंट सोलो का देते हैं. चलिए सर. ધાર્મિક ભજન એમાં પ્રથમ ક્રમાંક મેળવે છે સંધ્યાબેન પાનવાલા. જોરદાર તાળીઓથી વધાવીએ. સંધ્યાબેન પાનવાલા. સંધ્યાબેનને વિનંતી અહીંયા મંચ ઉપર આવો. कान्हा को सॉरी कहने की વિનર સંધ્યાબેન ઠક્કર. જોરદાર તાળીઓથી વધાવીએ. સંધ્યાબેન ઠક્કર. સૌ સ્પર્ધકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. सभी विजेताओं को एक्सोटिक परिवार की ओर से और एली की ओर से बहुत बहुत शुभकामनाएं, कॉन्ग्रेचुलेशन. और हमारे जजेस आए हैं, उनके पास हम 2 लाइन गवाए या नहीं गवाए, गवाई है ना, उनकी आवाज हम सुनेंगे और धार्मिक सॉन्ग ही वो गाएंगे. आज जो कंपटीशन है उसी के रिलेटेड ही हम बात करेंगे, तो हम उनसे परफॉर्मेंस करें. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. અમે તારા નામની રે. ઓ અમે તારા નામની ને અલખના રે નામની રે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો. તન મનથી તર છોડાયો. માર્ગ માર્ગ થડાયો. ગમ ના પડે રે એને. હો ગમ ના પડે રે એને. ઠાકોર તારા નામની રે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. અમે તારા નામની ને અલખના રે નામની રે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે દખાવી બેલી અમે તારા
थैंक यू। वाह, क्या बात, क्या बात। बहुत ही प्यारा परफॉर्मेंस सर का। हम स्पेशल प्रोग्राम हमारे चैनल पे हमने उनका किया हुआ था, वो आप जब भी यूट्यूब चैनल हमारा ओपन करेंगे तो उनका ही सॉन्ग आपको देखने को मिलेगा। होम पेज पे ही उनका सॉन्ग हमने ग्रुप में गाया हुआ रखा हुआ है। तो हमारे चैनल पे बहुत सारा इंडिविजुअली परफॉर्मेंस हम उनका करवाते हैं, आप देखते रहिएगा। थैंक यू सो मच सर, आप आए उसके लिए आपका बहुत बहुत धन्यवाद। एंड थैंक यू सो मच ऑल ऑफ यू। मिलते हैं नेक्स्ट एपिसोड में, तब तक के लिए नमस्कार।